નમસ્કાર, સ્વાગત છે તમારું એજ્યુઓલની યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 2026નો ધોરણ 6 નો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે અને બદલાયેલા અભ્યાસક્રમ પ્રમાણે ગણિતનું ચેપ્ટર નંબર 1 એ છે ગણિતમાં પેટર્ન અને એ આજે આપણે ભણવા જઈ રહ્યા છે. મિત્રો, સરકારશ્રીએ ખૂબ જ સુંદર આ પગલું લીધું છે અને એ પગલાને હું સરાહું છું કારણ કે ગણિતમાં પેટર્ન એ જે ચેપ્ટર છે એટલી સરસ રીતે આમાં સમજાવવામાં આવેલું છે કે મને તો ખરેખર ખૂબ જ સરસ લાગ્યું અને આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રોને પણ ભણવાની મજા આવશે. તો ચાલો વધારે સમય ન લેતા શરૂ કરીએ ગણિતમાં પેટર્ન. તો સૌથી પહેલા આપણે એ સમજીશું કે ગણિત શું છે. તમને આ પ્રકરણમાં ગણિતની શું વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો આ તમે શું જોઈ શકો છો સ્ક્રીન પર? પેટર્ન છે, બરાબર. તો મેથેમેટિક્સ એટલે કે ગણિત એ શું છે? ગણિત એ આપણી આસપાસ રહેલી પેટર્ન ઓળખવાની અને સમજવાની પ્રક્રિયા છે. મિત્રો, તમે ઘરની બહાર નીકળશો કે ઘરમાં પણ તમે જોશો કે તમારી આજુબાજુ એક પેટર્ન રહેલી છે. તમારી જીવન જીવવાની જે પદ્ધતિ છે એની અંદર એક પેટર્ન હોય છે. તમારા ખર્ચા કરવાની પદ્ધતિમાં એમાં પણ એક પેટર્ન હોય છે. તમે શાળાએ જાઓ છો, તમારી શાળાની અંદર તમારી જે બેઠક વ્યવસ્થા છે એ પણ એક પેટર્નને અનુસરે છે. તો મિત્રો, ગણિત શું કરશે? ગણિત એ આપણી આસપાસ જેટલી પણ પેટર્ન રહેલી છે એને ઓળખવાની અને સમજવાની પ્રક્રિયા છે. એને સમજાવશે અને ઓળખવામાં પણ મદદ કરે છે. પેટર્ન કેવી રીતે બને છે તેની સમજ ગણિત આપે છે. કેવી રીતે ગણિત આપે છે તો આપણે આગળ સમજીએ. મિત્રો, આપણું જીવન એ પેટર્નથી ભરેલું છે. તમે જોશો કે તમારી દિનચર્યા છે એની પણ એક પેટર્ન બનેલી હોય છે. જ્યારે શાળા ચાલુ હોય ત્યારે અલગ પ્રકારની પેટર્ન હોય, વેકેશનની અંદર અલગ પ્રકારની પેટર્ન હોય. એ જ રીતે તમે આસપાસ જોશો તો સજીવ સૃષ્ટિમાં પણ એક પેટર્ન બનેલી હોય છે. સૂર્ય, ચંદ્ર, તારા વગેરે પણ એક પેટર્નને અનુસરતા હોય છે. તો ચાલો જાણીએ આપણા જીવનમાં અલગ અલગ પેટર્ન ક્યાં ક્યાં જોવા મળે છે. પહેલી તો ઘર અને શાળામાં. વિદ્યાર્થી મિત્રો એક પર્ટિક્યુલર સમયે જાગી જાય છે, ત્યારબાદ એમની દિનચર્યા પતાવે છે અને શાળાએ જવાનો પણ એક સમય હોય છે. શાળાની અંદર બેઠક વ્યવસ્થાની પણ એક પેટર્ન જોવા મળતી હોય છે અને ત્યારબાદ શાળા પત્યા પછી પણ વિદ્યાર્થી મિત્રોની જે દિનચર્યા છે એની પણ એક પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ પ્રકૃતિમાં પેટર્ન. પ્રકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ પુષ્પ, જીવજંતુઓ, નદીઓ, તળાવ, પર્વત, વરસાદ, ઋતુઓ વગેરેની પણ એક પેટર્ન બનેલી હોય છે, બરાબર ને? તો પ્રકૃતિમાં પણ આપણને અલગ અલગ પેટર્ન જોવા મળતી હોય છે અને ગણિત આપણને આ પેટર્ન ઓળખવામાં અને એને સમજવામાં મદદ કરે છે. ત્યારબાદ શેમાં પેટર્ન જોવા મળે છે? તો સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિડીયો છે એની અંદર આપણે સૂર્યની ફરતે જે અલગ અલગ ગ્રહો છે એની પરિક્રમા જોઈ શકીએ છીએ. એ પરિક્રમાની પેટર્ન પણ અલગ અલગ છે. દરેક ગ્રહની પોતાની ધરી ઉપર ફરવાની પણ અલગ પેટર્ન જોવા મળે છે અને આ પેટર્નના અભ્યાસથી આપણા વૈજ્ઞાનિકોએ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂક્યા છે. અલગ અલગ ગ્રહો ઉપર આપણે જઈ શકીએ છીએ અને ત્યાંની માહિતી મેળવી શકીએ છીએ. એ શેના કારણે? આ પેટર્ન આપણે પહેલા સમજીએ છીએ અને ત્યારબાદ આપણા વૈજ્ઞાનિકો આ બધી શોધખોળો કરતા હોય છે. ત્યારબાદ રોજિંદી પ્રવૃત્તિઓ, આપણી જે રોજની દિનચર્યા છે એની અંદર પણ એક પેટર્ન જોવા મળે છે. આપણે દરેક વ્યક્તિ પોતાના સમયે જાગી જાય છે, ત્યારબાદ પોતાની દૈનિક પ્રવૃત્તિઓ કરે છે. વિદ્યાર્થી મિત્રો શાળાએ જાય છે અને આપણા માતા પિતા ઓફિસ જાય છે. તો આપણી જે રોજબરોજની પ્રક્રિયા છે એની અંદર પણ એક પેટર્ન જોવા મળે છે. ચાલો આગળ જાણીએ પેટર્ન એટલે શું. તો પેટર્ન એટલે કોઈ વસ્તુ, સંખ્યા, આકાર કે ઘટના. કોઈ વસ્તુ હોય, સંખ્યા હોય અથવા આકાર એટલે કે ચોરસ, ત્રિકોણ કે ઘટના, કોઈ ઘટના સવાર થવું, રાત પડવી વગેરેમાં વારંવાર જોવા મળતો નિયમિત ક્રમ. કેવો ક્રમ? નિયમિત હોવો જોઈએ અને વારંવાર થતો હોવો જોઈએ. ક્રમ અથવા ગોઠવણી, આને પેટર્ન કહીશું. જેવી રીતે તમે ફૂલ જોશો તો ફૂલની પાંખડીઓમાં એક પેટર્ન જોવા મળશે. સવાર અને રાત થવી એમાં પણ એક પેટર્ન છે. સરળ ભાષામાં જે વસ્તુ કોઈ નિયમ પ્રમાણે ફરી ફરી આવે તેને પેટર્ન કહે છે. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જાણીએ સંખ્યાની પેટર્ન. સંખ્યાની પેટર્ન
એટલે આની અંદર શું આપેલું છે? બેકી સંખ્યાઓ આપેલી છે અને દરેકની અંદર દર વખતે +2 થાય છે, એટલે કે 2 નો વધારો થાય છે. તમે જોશો અહીં તો 2 પછી 4 છે, તો 2 ની અંદર 2 ઉમેરીએ તો 4 થાય, 4 ની અંદર 2 ઉમેરીએ તો 6 આવશે, 6 ની અંદર 2 ઉમેરીએ તો 8 આવશે. એ રીતે આગળ વધતી જાય છે. આ સંખ્યાની પેટર્ન છે. ત્યારબાદ આકારની પેટર્ન. તો અહીં જોઈ શકીએ છીએ કે એક આકાર છે ગોળ, અને એ ગોળની અંદર કલર ચેન્જ થાય છે. એક બ્લુ છે, પછી યલો છે, બ્લુ, યલો. આ પણ અહીં રંગો વારંવાર બદલાય છે. શું બદલાય છે? રંગો બદલાય છે. કુદરતમાં પેટર્ન. કુદરતમાં પેટર્ન કઈ જોવા મળે છે આપણને? ફૂલની પાખડીઓની, જેવી રીતે આપણે વાત કરી. ચંદ્રની કળાઓ. ચંદ્રની કળાઓ આપણને ખબર જ છે કે ચંદ્ર 15 દિવસમાં વધે છે, પૂનમ આવે છે ત્યારબાદ ઘટતો જાય છે અને અમાસના દિવસે બિલકુલ દેખાતો નથી. આ ચંદ્રની કળામાં પણ પેટર્ન જોવા મળે છે. ત્યારબાદ તારાઓની ગતિ. તારાઓ ગતિ કરતા હોય છે અને એ ગતિમાં પણ પેટર્ન હોય છે. અહીં એક નિયમ પ્રમાણે સંખ્યાઓ વધે છે. એક પર્ટિક્યુલર, એક ચોક્કસ નિયમ પ્રમાણે સંખ્યાઓ વધતી હોય છે. તો શું સમજીએ આપણે? પેટર્ન એટલે નિયમ પ્રમાણે ચાલતી ગોઠવણી. ચાલો આગળ સમજીએ. તો હવે પેટર્ન એટલે શું એ તો આપણને ખબર પડી ગઈ, પરંતુ પેટર્નનું મહત્વ શું છે? પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી. પેટર્નને પહેલા તો ઓળખીશું, ત્યારબાદ એને સમજવું અને રચવું. એ એક આનંદદાયી પ્રવૃત્તિ છે. આપણે આગળ કરીશું તો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવશે કે આ કેટલી રસપ્રદ અને આનંદદાયી પ્રવૃત્તિ છે. સર્જનાત્મકતા વિકસાવે છે. એને લીધે આપણી સર્જનાત્મકતા છે, નવું નવું ક્રિએશન બનાવવાની, જે સર્જન કરવાની ક્ષમતા છે, એને વધારે છે. ગણિતને કલા અને વિજ્ઞાન સાથે જોડે છે. તમે જોશો તો કલાની અંદર રંગોળી, ચિત્રો બનાવવા વગેરેની અંદર પણ એક પેટર્ન જોવા મળે છે. નૃત્યમાં પણ એક પેટર્ન જોવા મળે છે. સંગીતમાં પણ એક પેટર્ન જોવા મળે છે. એટલે પેટર્ન એ ગણિતને કલા અને વિજ્ઞાન સાથે જોડે છે. આપણા જે જીન્સ હોય છે એની પેટર્ન સમજીને આપણા ડોક્ટરો અલગ અલગ રોગોનું નિદાન ઝડપથી કરી શકે છે. તો પેટર્ન એ ગણિતને કલા અને વિજ્ઞાન સાથે જોડતી કડી છે. ગણિતનો હેતુ શું છે? ગણિત એ માત્ર પેટર્ન શોધવાનું નથી. ગણિતનો હેતુ શું નથી? પેટર્ન શોધવાનો જ નથી, પરંતુ ગણિત આપણને સમજાવે છે કે પેટર્ન કેમ અસ્તિત્વમાં છે, આ પેટર્ન શાના માટે છે, એ પણ ગણિત આપણને સમજાવે છે. સમય આપણે જોઈશું તો સમયની અંદર પણ આપણને જોવા માટે ગણિતની જરૂરિયાત ઊભી થતી હોય છે. તેવી જ રીતે તમારી શાળામાં જે બેઠક વ્યવસ્થા છે, એ બેઠક વ્યવસ્થાની અંદર પણ ગણિતનો જ ઉપયોગ થતો હોય છે. તો પેટર્નને સમજીને એને કેમ અસ્તિત્વમાં છે, ત્યારબાદ તેનો ઉપયોગ ક્યાં કરી શકાય છે, આ પેટર્નને આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ. તમે જોશો તો ગણિત આપણને પેટર્ન શું છે એ સમજાવે છે, કઈ પેટર્ન છે તે કેમ અસ્તિત્વમાં છે, અને એનાથી ઉપર જઈને એનો ઉપયોગ કઈ જગ્યાએ આપણે કરી શકીએ એ પણ ગણિત આપણને સમજાવે. ગણિત અને પ્રગતિ. ગણિતે આપણી પ્રગતિમાં કઈ કઈ હેલ્પ કરી છે એ આપણે જાણીએ. ગણિતની મદદથી નવી શોધો થાય છે, વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધે છે, માનવ જીવન સરળ બને છે. આપણે જોઈએ છીએ કે જેટલી જેટલી ટેકનોલોજીનો વિકાસ થાય છે એટલું આપણું જીવન સરળ બની જાય છે. પહેલાના સમયમાં માનવી પગપાળા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. ત્યારબાદ ટ્રેનની શોધ થઈ, સાયકલની શોધ થઈ, અને હવે ટુ વ્હીલરની શોધ થઈ, તો ટુ વ્હીલર પર પણ જઈ શકે છે. અલગ અલગ દેશોની મુલાકાત લેવા માટે આપણે વિમાનોની શોધ કરી, તો હવાઈ માર્ગે પણ આપણે પ્રવાસ કરી શકીએ છીએ. તો તેનાથી આપણું માનવ જીવન જે છે એ સરળ બન્યું છે. એ જ રીતે વાતચીતમાં આપણે ટેલિફોનનો ઉપયોગ કરીએ છીએ. ભલે ગમે એટલો દૂર કોઈ વ્યક્તિ હોય તો એની સાથે આપણે માત્ર સેકન્ડોમાં વાત કરી શકીએ છીએ. તો વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા માનવ જીવનને સરળ બનાવે છે. અવકાશમાં ગણિત. તારાઓ અને ગ્રહોની ગતિના અભ્યાસથી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સમજાયો. ઉપગ્રહો પ્રક્ષેપિત કરી શકાય છે. ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકાય છે. જીન અને ગણિત. જીન્સ એટલે સજીવની અંદર રહેલા વારસાગત લક્ષણોના નાના એકમો.
જે આપણને આપણા પૂર્વજો તરફથી મળતા હોય છે. એ જીન જાણીને જીનની પેટર્ન સમજવાથી રોગનું નિદાન કરવામાં મદદ મળે છે અને સારવારમાં સુધારો થાય છે. હવે ગણિતનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? મકાનો અને પુલ બનાવવા માટે, અર્થવ્યવસ્થા ચલાવવા માટે ગણિતનો ઉપયોગ થાય છે, લોકશાહી વ્યવસ્થા માટે, ટીવી, મોબાઈલ, કમ્પ્યુટર વગેરે બનાવવા માટે, કાર, ટ્રેન, વિમાન બનાવવા અને ઘડિયાળ અને કેલેન્ડરમાં આટલી જગ્યાએ ગણિતનો ઉપયોગ થાય છે. સંખ્યાઓની પેટર્ન. ગણિતમાં જોવા મળતી પૂર્ણ સંખ્યાઓની પેટર્ન સૌથી મૂળભૂત પેટર્ન પૈકીની એક છે. શું પેટર્ન છે? પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? 0, 1, 2, 3, 4. આમાં શું પેટર્ન જોવા મળે છે? એકની અંદર એક, શૂન્યની અંદર એક ઉમેરીએ તો 1 મળશે, એકની અંદર 1 ઉમેરીએ તો 2 મળશે, આની અંદર ફરી 1 ઉમેરીએ તો 3 મળશે. આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. આગળ જેમ જેમ 1 ઉમેરતા જઈએ એમ તેમ 4, પછી 5, 6 એવી રીતે સંખ્યાઓ મળતી રહે છે. તો આ પૂર્ણ સંખ્યાઓની એક પેટર્ન છે. એનો અભ્યાસ એને સંખ્યા સિદ્ધાંત કહેવામાં આવે છે, નંબર થિયરી કહેવામાં આવે છે. હવે આપણે જોવાનું છે સંખ્યા શ્રેણીના ઉદાહરણો. સંખ્યા શ્રેણીના ઉદાહરણો અહીં આપેલા છે. 1, 1, 1 એ રીતે આગળ વધતા રહે છે, એટલે કે બધી જ સંખ્યા એક જ છે. આમાં કોઈ ફેરફાર થતો નથી. સેમ સંખ્યા વારંવાર રિપીટ થાય છે. ત્યારબાદ 1, 2, 3, 4 આની અંદર જો તો આ બધી ગણતરીની સંખ્યાઓ, એટલે કે કાઉન્ટિંગ નંબર્સ. એમાં એક એક ઉમેરતા જવાનું છે. 1 પછી 2, એકની અંદર બીજો 1 ઉમેરીએ એટલે 2 થાય, 2 ની અંદર 1 ઉમેરીએ એટલે 3 થાય, 3 ની અંદર 1 ઉમેરીએ એટલે 4, 4 ની અંદર 1 ઉમેરવાથી 5, 5 ની અંદર 1 ઉમેરવાથી 6 મળે છે. એવી રીતે ગણતરીની સંખ્યાઓ આપણને મળે છે. આ એક શ્રેણી છે, એટલે કે પેટર્ન છે. ત્યારબાદ એકી સંખ્યાઓ, એટલે કે અયુગ્મ સંખ્યાઓ, એને બીજી રીતે અયુગ્મ સંખ્યાઓ અને ઇંગ્લિશમાં એને ઓડ નંબર્સ કહેવામાં આવે છે. તો એકી સંખ્યાઓ ક્યાંથી શરૂ થશે? 1 થી શરૂ થશે અને બધાની અંદર +2 2 ઉમેરતા જઈશું તો આપણને એકી સંખ્યાઓ મળશે. 1 ની અંદર 2 ઉમેરીએ તો 3 મળશે, 3 ની અંદર 2 ઉમેરીએ તો 5, 5 માં 2 ઉમેરવાથી 7, 7 માં 2 ઉમેરવાથી 9. એવી રીતે આગળ વધતા જઈએ તો આપણને એકી સંખ્યાઓ મળશે. ત્યારબાદ બેકી, એને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે? યુગ્મ સંખ્યાઓ, ઇવન નંબર્સ, જે શરૂ થશે 2 થી અને એની અંદર પણ શું થશે? +2 2 ઉમેરવાથી આપણને નેક્સ્ટ બેકી સંખ્યા મળશે. 2 ની અંદર 2 ઉમેરીશું તો 4 મળશે, 4 ની અંદર 2 ઉમેરીશું તો 6 મળશે, 6 ની અંદર 2 ઉમેરવાથી 8, 8 ની અંદર 2 ઉમેરવાથી 10. એવી રીતે આગળ વધતા જઈએ તો યુગ્મ સંખ્યાઓ, એટલે કે ઇવન નંબર્સ આપણને મળે છે. ત્યારબાદ છે ત્રિકોણીય સંખ્યાઓ. 1, 1 ની અંદર 2 ઉમેરીએ તો 3, 3 ની અંદર 3 ઉમેરીએ તો 6, 6 ની અંદર 4 ઉમેરીએ તો 10. આ ત્રિકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ચોરસ સંખ્યાઓ, સ્ક્વેર નંબર્સ. 1 નો વર્ગ કરીએ તો 1 મળે, 2 નો વર્ગ કરીએ તો 4 મળે, 3 નો વર્ગ કરીએ તો 9 મળશે, 4 નો વર્ગ કરીએ તો 16 મળશે, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. આ બધી ચોરસ સંખ્યાઓ, એટલે કે સ્ક્વેર નંબર્સ કહેવામાં આવે છે. શા માટે એને સ્ક્વેર નંબર્સ કહેવામાં આવે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું એકદમ ડિટેલમાં, કે જેથી દરેકે દરેક વિદ્યાર્થીને પૂરેપૂરું સમજમાં આવી જાય કે શા માટે આને સ્ક્વેર નંબર્સ કહેવાય છે. ત્રિકોણીય સંખ્યાઓને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવાય છે. ઘન સંખ્યાઓને ક્યુબ નંબર્સ, ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે. ક્યુબ નંબર્સ એટલે 1 નો ઘન, 1 ની ઘાતમાં 3 કરીએ, 1 નો ઘન કરીએ તો 1 મળશે, 2 નો ઘન કરીએ તો 8 મળશે, એટલે કે 2 ને 3 વખત ગુણવાથી આપણને મળશે 8. એવી જ રીતે 3 ને 3 વખત ગુણવાથી 27 મળશે, 4 નો ઘન મળશે 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216. તો આ બધી ઘન સંખ્યાઓ છે. ત્યારબાદ છે વિરંહક સંખ્યાઓ. આ સંખ્યાઓની અંદર પહેલી 2 સંખ્યાઓ નક્કી જ હોય છે, 1 અને 2, અને ત્યાર પછી જે આગલી 2 સંખ્યાઓ છે એનો સરવાળો કરીશું તો આપણને ત્રીજી સંખ્યા મળશે.
ચોથી સંખ્યા શોધવા માટે એના આગળની જે બે સંખ્યાઓ છે એટલે કે 2 અને 3 એનો સરવાળો કરીશું તો આપણને 5 મળશે. એ જ રીતે 3 અને 5 નો સરવાળો કરવાથી 8 મળશે. 5 ને 8 નો સરવાળો કરવાથી 13 મળશે. 8 અને 13 નો સરવાળો કરવાથી 21 મળશે. અને આના પછીની સંખ્યા આપણે શોધવી હોય તો 13 અને 21 નો આપણે સરવાળો કરવો પડશે. ત્યારબાદ છે 2 ની ઘાત. આ પણ એક સંખ્યાની પેટર્ન છે, સંખ્યા શ્રેણી છે. તો 2 ની ઘાતમાં પહેલી જે સંખ્યા છે એ 1 કઈ રીતે આવી? તો 2 ની શૂન્ય ઘાત કરવાથી 1 મળશે. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો 1 મળે. ત્યારબાદ 2 ની 1 ઘાત કરવાથી આપણને જવાબ મળશે 2. 2 ની 2 ઘાત કરવાથી 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ. 2 ગુણ્યા 2 2 વખત ગુણવાથી 4 મળશે. 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32. એ રીતે આગળ વધતા જવાનું છે. હવે 64 ની પછીની જે સંખ્યા છે એ જાણવું હશે તો આપણે શું કરવું પડશે? એ 2 ની કેટલી ઘાત છે? 6 ઘાત. તો આપણે શું કરવું પડશે? 2 ની 7 ઘાત. 2 ને 7 વખત ગુણવાથી આપણને 64 પછી કઈ સંખ્યા આવશે એ મળશે. ત્યારબાદ છે 3 ની ઘાત, પાવર ઓફ 3. તો પહેલો જે 1 છે એ ક્યાંથી આવ્યો? તો 3 ની શૂન્ય ઘાત એટલે આપણને મળશે 1. પછી 3 ની 1 ઘાત કરવાથી આપણને મળશે 3. 3 ની 2 ઘાત, 3 નો વર્ગ 9. 3 નો ઘન મળશે આપણને 27. 87 એટલે 3 ની 4 ઘાત. 243 એટલે 3 ની 5 ઘાત કરવાથી 243 મળશે. 3 ની 6 ઘાત કરવાથી 729 મળશે. અને 729 પછીની જે સંખ્યા છે આપણે શોધવી હશે તો આપણે શું કરવું પડશે? 3 ની 7 ઘાત એટલે કે 3 ને 7 વખત ગુણવો પડશે. તો આપણને 729 પછીની જે સંખ્યા છે એ મળશે. તો મિત્રો, હવે આપણે શીખવાનું છે સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. એટલે કે આપણે જે આગળ સંખ્યા શ્રેણીઓ જોઈ એને ચિત્રમાં કઈ રીતે આપણે રજૂ કરી શકીએ, એને ચિત્ર દ્વારા આપણે કઈ રીતે સમજી શકીએ અને સમજાવી શકીએ. આ ચેપ્ટરની અંદર સંખ્યા શ્રેણીઓનો જે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે એ હવે શરૂ થશે. તો મિત્રો, આપણે આ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને એકદમ પ્રેક્ટિકલ રીતે હું તમને સમજાવીશ ડિટેલમાં. તો આશા રાખું છું કે આપ સૌ મારો નેક્સ્ટ વિડીયો પણ જોશો. અને એ પણ આશા રાખું છું કે આ વિડીયોમાં જે તમને સમજૂતી આપવામાં આવી છે એમાં આપ સૌને રસ પડ્યો હશે અને મજા આવી હશે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.